સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં એક વખત બિરાજેલા. એક હરિભક્ત ભગવાન માટે 2 કેરી લાવે છે. સ્વામિનારાયણ ભગવાન આગળ 2 કેરી મૂકી એટલે સ્વામિનારાયણ ભગવાન એ કેરીની સામું થોડી વાર માટે જોઈ રહ્યા. એક ધ્યાનથી કેરી સામું જોઈને ભગવાન મંદ મંદ હસે. મુક્તાનંદ સ્વામી સામે બેઠેલા એમણે ઊભા થઈને પ્રાર્થના કરી, મહારાજ ક્યારના આપ કેરી સામું જોઈને હસો છો તો એનું કારણ શું છે? આપની સર્વે ક્રિયા હેતુપૂર્વક હોય તો કેરીને જોઈને તમે ક્યારના એકી ટસે એક નજરે કેરી સામું જોઈ રહ્યા છો અને કેરી સામું જોઈને હસો છો. એનું રહસ્ય શું છે? એનું કારણ શું છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને એટલું જ કહે છે, સ્વામી આ કેરીવાળો ફાવી ગયો. શું બોલ્યા? આ કેરી લાવનારો ફાવી ગયો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ સ્પષ્ટતા કરો, શું ફાવી ગયો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, મહારાજ કે કેરી જેના ઘરથી આવી છે ને એની 2 કેરીના બદલામાં 2 પેઢીનું કલ્યાણ કરવાની જવાબદારી અમારી. 2 પેઢીઓ, જનરેશન. પેઢી એટલે જનરેશન, નોટ ઓનલી 2 પર્સન. 2 વ્યક્તિ નથી કીધું, 2 પેઢીનું કલ્યાણ. 2 કેરીના બદલામાં 2 પેઢીનું કલ્યાણ. એક પેઢીમાં 4 છોકરા હોય, 8 છોકરા હોય, 2 હોય. અને પહેલાંના જમાનામાં તો ડઝન ઉપર વાત થતી, અડધો ડઝન, પોણો ડઝન. હવે એ પેઢી એના પાછા છોકરાના છોકરા બધી પેઢીમાં આવી જાય. 2 કેરીના બદલામાં 2 પેઢીનું કલ્યાણ કરે એવા સ્વામિનારાયણ ભગવાન છે. એવા સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનની આ કલ્યાણ કરવાની જે અદા, કલ્યાણ કરવાની જે કળા, ફદલમાં કલ્યાણ. કોઈક આટલું આપે ને એમાં એનો કલ્યાણનો માર્ગ ચાલુ થઈ જાય. દીનાનાથ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણની જોડે કાયમ રહેતા સંસ્કૃતના મોટા આચાર્ય હતા અને એમણે આ વાતને એક સંસ્કૃતના શ્લોકમાં વણી લીધી છે કે શરણાગત પાપ પર્વતમ. બોલો, શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણ. ગણયિત્વા તદીય સદ્ગુણ અણુમાપ્યતુલં હિ મન્યતે. અણુમાપ્યતુલં હિ મન્યતે. સહજાનંદં ગુરું ભજે સદા. સહજાનંદ ગુરું ભજે સદા. આ સંસ્કૃતનો અર્થ શું થાય ખબર છે? આવો જ અર્થ કર્યો છે કે હે મહારાજ તમે કેવા છો? સ્વામિનારાયણ ભગવાન તમે કેવા છો? કે શરણાગત પાપ પર્વતમ. તમારા શરણે આવેલો ગમે તેવો પાપના પર્વત જેવો હોય. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. એના ગમે એટલા ગણયિત્વા ન તદીય સદ્ગુણમ. હે પ્રભુ, એના ગમે એટલા અપરાધ હોય એને તમે ગણતા નથી. પણ એનામાં સદ્ગુણ, એક નાનકડો સદ્ગુણ હોય. અણુમાપ્યમ હિ તુલમ હિ મન્યતે. અણુમાપ્યમ તુલમ હિ મન્યતે. હે પ્રભુ, એનામાં કોઈક અલ્પ ગુણ હોય અથવા તો
અણુમાપ્ય તુલમ હિ મન્યતે. કોઈ તમારા માટે એક અણુ જેટલું કરે, એક ખારેક તમારા માટે લાવે, અરે એક સિંગનો દાણો લાવે, એક કેળું લાવે, એક સફરજન લાવે, અરે એક નાનકડું કંઈક બદામની કોથળી છે ત્યાં, હા લાવો જો લો, આમાં લો આટલી જ કોથળી, પણ ઓછામાં ઓછી મને લાગે 50 બદામ હશે આમાં, ફાઈ ગયો. હવે તમે બદામ આટલી ગમે એટલી ખાધા કરો, ચરબી વધે. અને આ બદામ ભગવાનને મળે તો શું થાય એનાથી વહેલા? જન્મ મરણના ફેરા ટળે, 50 પેઢીનું કલ્યાણ. બોલો આટલું. અણુમાપ્ય તુલમ હિ મન્યતે. જો આ પ્રભુની લીલા તો જો. અણુમાપ્ય તુલમ હિ મન્યતે. અણુ જેટલું કોઈ કરે, અને ભગવાન એમ કહે છે કે એને મેરુ તુલ્ય ગણી લે છે. કોઈ અણુ જેટલું ભગવાન માટે કરે એને ભગવાન મેરુ તુલ્ય ગણી લે છે. મેરુ તુલ્ય. મેરુ તુલ્ય એટલે સમજ્યા પેલા? મોટા પર્વત જેટલું ગણી લે. બોલો લ્યો. હા લ્યો 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 લ્યો. આ ડીશ લઈને આવ્યા હશે ભાઈ. બોલો હવે મહેમાનને ગમે એટલી આપી દે તો એ થોડો ટાઈમ એ આમ જરા પ્રશંસા કરે, બહુ સારું કર્યું, બહુ સારું. લ્યો સમજ્યા? પણ આ સ્વામિનારાયણ ભગવાન, હવે આમાં કેટલા બદામ ને કેટલી કાજુ ને જે મહારાજ, પણ ભગવાન સ્વામિનારાયણના શરણે આવી ગયો. અણુમાપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. અણુ જેટલું કોઈ અર્પણ કરે ને એનો ભગવાન મેરુ તુલ્ય કરીને એને ઠેઠ આત્યંતિક કલ્યાણની, આત્યંતિક મુક્તિનું દાન કરી દે. એ ભગવાન સ્વામિનારાયણનો અલૌકિક પ્રતાપ છે. આપણે તાળીઓથી વધાવીશું. આજ પછી પણ જે કોઈ મહારાજને સ્વામિનારાયણ ભગવાનને પહેલાં લાયા હોય, આજે લાવે ને પછી લાવશે, એને પણ મહારાજ પ્રાર્થના કરો, હે મહારાજ તમારે ઘેર ખોટ નથી ને આ બધાને ખોટનો પાર નથી. ભગવાનને ક્યાં ખોટ છે? એમને ઘેર ખોટ છે ભાઈ. આ ભગવાન સ્વામિનારાયણનો પ્રૌઢ પ્રતાપ છે. આ તો એમણે જે કર્યું છે ને એ કરે છે ને એ અમે કહીએ છીએ. અને એવા અનંતના કલ્યાણ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાને આટલું કોઈ અર્પણ કરે ને કામ પૂરું કરી નાખેલો. એના જન્મના એની પેઢીઓના કલ્યાણ કરવાનો સ્વામિનારાયણ ભગવાનને કોલ આપેલો છે. આપણે એક વચનામૃત લેવું છે, જરા ધ્યાનથી સાંભળજો. આ વચનામૃત ગ્રંથ છે. વચનામૃત, વચનરૂપી અમૃત, એને કહેવાય વચનામૃત. સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ એટલે વચનામૃત ગ્રંથ. આ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે વચનામૃત ગ્રંથ. સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યોને મનુષ્ય દર્શન આપતા એ વખતે સ્વામિનારાયણ ભગવાન જે દિવ્ય વાણી મુખારવિંદમાંથી નીકળતી, ભગવાન જે વાતો કરતા, કથા કરતા, સંતો હરિભક્તોની સભા કરતા ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રશ્નો પૂછતા. સ્વામિનારાયણ ભગવાનને કેટલાક પ્રશ્નો પૂછતા અને એ જે સ્વામિનારાયણના ભગવાનના મુખમાંથી જે જવાબો આવતા, ઉત્તરો નીકળતા, જે કથામૃત નીકળતું, અમૃતપાન નીકળતું, અને એ રસ એને સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા 5 સંતોએ, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુક સ્વામી, આ 5 સંતોએ એ વચનામૃતના શબ્દો લખ્યા. સ્વામિનારાયણ ભગવાન જે બોલતા એ સંતો લખતા અને લખ્યા. એ લખેલા ભગવાન સ્વામિનારાયણની જે વાણી, એ જમાનામાં રેકોર્ડર નહોતા, એ જમાનામાં આવા કેમેરા નહોતા, એ જમાનામાં પેલા નાના બાજુ મૂકીને રેકોર્ડ કરે એવું નહોતું, વ્યવસ્થા નહોતી, ટેકનોલોજી નહોતી. એટલે લખેલું જે કંઈ ગ્રંથસ્થ કર્યું અને એમાંથી આ પુસ્તક તૈયાર થયા, વચનામૃત, સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ. અને એમાં છેલ્લા પ્રકરણનો 38મું વચનામૃત છે. એને આપણે આજે 2 લીટી જોવી છે અને એની ઉપર આપણે થોડીક આજની વાત કરવી છે અને સાંભળવી છે. સ્વામિનારાયણ હરે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ 6 વાના, કે 6માંથી એક પણ વાનું એટલે ઉપાય, વાનું એટલે બાબત, નીચે 6 બાબતો આપી છે.
6 કે 6માંથી એક પણ જેનામાં હોય એ જીવતે કે મરીને ક્યારેય સુખી થતો નથી. જીવતાય સુખ ન થાય અને મરીને પણ સુખ ન થાય, સુખી ન થાય. આ 6માંથી એક પણ હોય તો હવે આ તો આપણી ચોઈસથી વિરુદ્ધ વાત આવી ગઈ. કારણ કે આપણે બધા જ શાના પ્રયત્નમાં છીએ? પહેલાં સુખી થવાના પ્રયત્નમાં. જીવ પ્રાણી માત્ર આ નાના બાળકોને પૂછવામાં આવે કે તમારે સુખી થવું છે કે દુઃખી થવું છે, તો શું કહો? પહેલાં તમે આર્યન મહારાજ કહો, શું બોલો તમે? ઊભા થઈને કહો, સુખી થવું છે કે દુઃખી થવું છે? સુખી. શાબાશ. તમારા પેલા બાળ મુક્તને ઊભા કરો જોઈએ. આ તમે સુખી થવું છે કે દુઃખી થવું છે? સુખી. તમારે બોલો છો મહારાજ સુખી થવું છે કે દુઃખી થવું છે? સુખી. તમે બોલો છો મહારાજ સુખી થવું કે દુઃખી થવું છે? સુખી. એટલે નાના બાળકોને સુખી જ થવું છે, એમ જ હોય. અને સંતોને પૂછવામાં આવે તમારે શું થવું છે, સુખી કે દુઃખી? સુખી. બોલો, સંતોને સુખી થવું છે. હું તમને બધાને પૂછતો નથી, પણ બધાનો એક જ જવાબ હશે. આંગળી ઊંચી કરાવી દો, ચલો કેટલાને સુખી થવું છે, આંગળી ઊંચી કરો છો. શાબાશ. એટલે બધું પતી ગયું. ક્યાં જુદું જુદું જોવાની પૂછવાની જરૂર છે? હવે જેને સુખી થવું હોય, જીવતા એટલે કે જિંદગી પર્યંત પણ જેને સુખી રહેવું હોય અને મર્યા પછી પણ ભગવાનના મૂર્તિના સુખરૂપી ભગવાનના ધામમાં, ભગવાનની મૂર્તિના સુખમાં પહોંચવું હોય, એ સુખી રહ્યાનો ઉપાય છે. મર્યા પછીનું સુખ એ જેને જોતું હોય, જન્મ આપણા જીવન દરમિયાન પણ સુખી રહેવું હોય અને જીવન પૂરું થયા પછી પણ ભગવાનનું સુખ જોતું હોય, એને આ 6 બાબતોમાંથી એક પણ બાબત જો તમારા જીવનમાં મહારાજ કે હશે તો તમે જીવતે પણ સુખી નહીં થાવ અને મરીને પણ સુખી નહીં થાવ. આવું સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. હવે એ 6 બાબતો આપણે જાણવી છે, આપણા જીવનમાં ઉતારવી છે. જો 6માંથી એક પણ ના જોઈએ હો, અને એક પણ હોય ને તો સુખી નહીં થવાય. કઈ 6 બાબતો જરા આપણે જોઈએ. પહેલી બાબત છે, એક તો દ્રવ્યાદિકનો લોભ. બોલો છો બધા, દ્રવ્યાદિકનો લોભ. બીજું શું કહે છે સાંભળજો. બીજું, સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના. જેનામાં લોભ વૃત્તિ બહુ હોય એ ક્યારેય સુખી ના થાય. બીજું, જેને વિશે સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના, એટલે કે સ્ત્રીમાં આસક્તિ. સ્ત્રીને પુરુષમાં આસક્તિ, એ કોઈ દિવસ સુખી ના થાય. જીવન પર્યંત પણ સુખી ના થાય અને દેહ મૂક્યા પછી પણ એને જન્મો ધરવા પડે, સુખી ના થાય. કયું બીજું કીધું પહેલા? સ્ત્રીમાં આસક્તિ. બધા બોલ્યા નહીં. શું કીધું? સ્ત્રીમાં આસક્તિ. જોતા જજો, ચેક કરતા જજો. આ 6માંથી આપણામાં ક્યાંય કંઈ લોચો છે હોય તો આજે કાઢજો. એ આ કથાનું ફળ, એને કહેવાય રિઝલ્ટ. દ્રવ્યનો લોભ જો હશે તો સુખી નહીં થવાય. કોને દ્રવ્યનો લોભ કહેવાય એ હમણાં આપણે જોઈએ છીએ ડિટેલમાં. સ્ત્રીમાં આસક્તિ જેને હોય, સુખી ના થવાય. તમે ગ્રહસ્થ છો, તમારે પત્ની હોય, સ્ત્રી પુત્ર પરિવાર હોય, પરંતુ એમાં આસક્તિ ના ચાલે. નહીં તો દુઃખી થવાય. ત્રીજું, સ્વામિનારાયણ ભગવાન કહે છે, ત્રીજું, રસને વિશે જીવવાની આસક્તિ, એટલે કે રસાસ્વાદ. રસાસ્વાદ એટલે સમજે? એ ખાવા પીવાની લોલુપતા હોય ને, આજે આ બનાવો ને આજે બા બનાવો. સવારમાં ઉઠે, આજ તો મહારાજની ખમણ જમવાની ઈચ્છા છે, ખમણ બનાવો. બોલો, ભગવાન એને કહી ગયા. હવે એ ખરેખર ભગવાનની ઈચ્છા ના હોય. કોની હોય ખબર છે? પોતાની જ હોય. પણ બાનું કોનું કાઢે? ભગવાનને આજ ખમણ જમવા છે, ખમણ બનાવો. બોલો, આ રસાસ્વાદ કહેવાય. આ રસાસ્વાદ કહેવાય, વધુ પડતો રસાસ્વાદ. બોલો, અને ઘણા તો અમારે એક ભાઈ હતા, તે દર પૂનમે આવે, સમયામાં આવે, પણ પહેલાં સભામાં ના આવે, પહેલાં રવડામાં જઈને જોઈ આવે શું આઈટમ છે. કારણ કે આઈટમ જોવાની ચિંતા બહુ હોય. સમજ્યા તમે?
આ ભાઈને આઈટમ જ કહેવાય કે બીજું કંઈ કહેવાય. એમને રસ કથામાં નહોતો. શામાં વધુ રસ ભરેલા? એમને શું જમવામાં શું છે આજે, પ્રસાદ શાનો છે. અને જો એમની ભાવતી વસ્તુ હોય તો સભામાં બે નહીં તો ભાગી જાય. આને કહેવાય રસાસ્વાદ. અને જેને રસાસ્વાદ બહુ હોય એને જીવતે સુખ ન થાય, મરીને સુખ ન થાય. ડખા ઝઘડા, ખાવા માટે ઝઘડા થાય, બોલો ઘરમાં. જમવા માટેના ઝઘડા થાય. સહેજ થોડું મોડું થઈ ગયું હોય તો ડખો કરી મૂકે. રોજ મીઠાઈ જોઈએ, રોજ ફલાણું જોઈએ, રોજ કંઈક તળેલું જોઈએ, રોજ વઘારેલું જોઈએ, રોજ તુંગારેલું જોઈએ, રોજ કંઈક જોઈએ, નવી આઈટમ જોઈએ. આ રસાસ્વાદ કહેવાય. ભગવાન રાજી ના થાય, જીવતા સુખ ના થાય, ઘરમાં ડખાડખી જ ચાલતી હોય. ચોથું દેહાભિમાન. દેહાભિમાન, અહંકાર. જેનામાં દેહાભિમાન હોય, અહંકાર હોય, એને કોઈ દિવસ સુખી ના થાય. બોલો, છે ચાર આ, એમાંથી કશું લાગે છે, વળગે છે આપણને? આપણા ચારમાંથી એક ખરું આપણામાં? હે, ચારમાંથી કંઈ આવ્યું? જીવાત આવી? આપણી થાળી જોજો, આપણી થાળી ચેક કરજો, કંઈ કાંકરો આવ્યો? કેટલાની થાળીમાં કાંકરો આવ્યો? જરા આંગળી ઊંચી કરજો જોઈ. એક આવ્યો કે બે? ચારે? તો કાંકરા હોતું દળાવાય? કાંકરા હોતું ખવાય? શું કરાય? કાંકરાને આવતાની સાથે શું કરાય? કાઢી નખાય. કાંકરા કાઢવા આવ્યા છો, બીજાના નહીં, આપણા માટે. આપણો કાંકરો ચેક કરજો ને કાઢજો. કાંકરો દેખાય છે? કાંકરી છે કે કાંકરો છે? કાંકરો છે કે દેખાડો છે? જો સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છો, પહેલું દ્રવ્યાધિકનો, દ્રવ્યનો લોભ, લોભ વૃત્તિ. બીજું સ્ત્રીમાં આસક્તિ. ચોથું, ત્રીજું રસાસ્વાદ, રસમાં આસક્તિ. ચોથું દેહાભિમાન, અહંકાર, માન. હું કરું, મારાથી થઈ જાય, મારા વગર કોઈને ના આવડે. આ બધો અહંકાર કહેવાય. જીવતે સુખીને. અને અહંકાર જોજો, ઘરમાં ઝઘડા આના જ હશે, અહંકારના. આ વાત કોના માટે થાય છે? આ વાત કોના માટે થાય છે ભાઈઓ? બીજા માટે કે આપણા માટે? આપણા માટે કે મારા માટે? એવું સમજો. પાંચમું, કુસંગીમાં હેત. કુસંગીમાં હેત એટલે કુસંગનો સંગ, કુસંગી મિત્રોનો સંગ, કુસંગી ભાઈબંધોનો સંગ, કુસંગી જે બેઠક ઉઠક ન કરાય એવાની બેઠક ઉઠક. અને છઠ્ઠું, સંબંધીમાં હેત. ભાણીને ભાણિયા ને દીકરાના દીકરાને દીકરા મૂડી કહેવાય ને દીકરાના દીકરાને વ્યાજ કહેવાય. બોલો, ઘણાને મૂડી કરતા વ્યાજમાં બહુ હેત હોય. સાચી વાત છે? મૂડીમાં ઓછું હોય, મૂડી કરતા વ્યાજ બહુ વાલું હોય. આ છ જેનામાં હોય કે છ માંથી એક પણ હોય, એને જીવતે કે મરીને સુખી ન થવાય. એવું સ્વામિનારાયણ ભગવાન કહે છે. આ નીલકંઠ વર્ણી બોલ્યા છે. બોલો, આ નીલકંઠ વર્ણી બોલ્યા છે. સાચું નીલકંઠ વર્ણી? હા, જો આ પડે છે. એમને જોઈને તમને આનંદ થતો હોય કે ના થાય? મને તો દર્શન કર્યા કરો એવું થાય છે, બોલવાનું મન જ ના થાય. નીલકંઠ વર્ણી બંધ થઈ જાવ કે બોલું? વાહ, તમારી આજ્ઞા શિરોવંદ્ય છે. આજે આનંદ થઈ ગયેલો. આ છ વાના. હવે એમાંથી પહેલું આજે આપણે એક જ લેવું છે. કયો? જેને દ્રવ્યનો લોભ હોય, લોભ વૃત્તિ ના ચાલે. જો દ્રવ્ય જોઈએ, તમે ગ્રહસ્થ છો, તમારે દ્રવ્ય જોઈએ, આ મંદિરો ચલાવવા છે તો દ્રવ્ય જોઈએ, પરંતુ દ્રવ્યનો લોભ ના જોઈએ. લોભ છે ને એ પાપનું મૂળ છે. દ્રવ્ય પાપનું મૂળ નથી, પણ લોભ વૃત્તિ ના જોઈએ. હવે લોભ એટલે શું? આપણને ઘણી વખત પ્રશ્ન થાય, લોભ કોને કહેવાય? અને આપણે એવું જ માનતા કે આપણે લોભ છે જ નહીં. લોભ એટલે અસંતોષ, અતૃપ્તિ છે, એમાં સંતોષ નહીં, એને કહેવાય લોભ. જે ભગવાને આપ્યો છે એમાં સંતોષ ન હોય.
લોભ એટલે અસંતોષ છે, એમાં સંતોષ નથી. અને આ લોભ વૃત્તિ બહુ ભયંકર છે, બહુ ભયંકર છે. એક શેઠ હતા, શેઠ. જો લોભ કોને કહેવાય એ વાત કહેવી છે. એક શેઠ હતા, શેઠ પાસે ખૂબ દ્રવ્ય હતું, નગર શેઠ કહેવાતા. નગર શેઠ, બહુ પૈસો હતો એમની પાસે, અઢળક સંપત્તિ હતી. 3 બાળકો હતા, 2 દીકરા હતા ને 1 દીકરી હતી. પણ દ્રવ્ય એટલું બધું, પૈસો એટલો બધો પૈસો. એક દિવસ શેઠની મોટી પેઢી ચાલતી, મોટી ફર્મ ચાલે. શેઠે એક દિવસ એમના મુનિમજીને બોલાવ્યા. મુનિમજી એટલે સમજ્યા? એમના મહેતાજી કે એકાઉન્ટન્ટ કે એમના જે ચીફ એકાઉન્ટન્ટ હતા ને એમને બોલાવ્યા. ખાનગીમાં અંદર રૂમમાં લઈ જઈને કહ્યું કે આપણી પાસે કેટલો પૈસો છે, જરા તપાસ કરીને મને કહો ને, જરા ગણી કાઢો ને, કેટલો પૈસો છે. એ જમાનામાં બેંકોનો જમાનો નહોતો, બધો પૈસો ઘરમાં જ રાખતા. અને બધું કેશલેસ ટ્રાન્ઝેક્શન એ વખતે નહોતા, બધી કેશ જ ટ્રાન્ઝેક્શન થતા બધા. હવે પેલા શેઠને એટલો બધો પૈસો, મુનિમને બોલાવ્યા, મુનિમજી આપણી પેઢીમાં કેટલો પૈસો છે જરા ગણતરી કરીને કહો ને. એટલે મુનિમજીએ અઠવાડિયું કર્યું, 10 દિવસ થયા, જવાબ આપવા ના આવે. શેઠ બોલાવે કે જરા જવાબ તો આપો, હજુ 2 દિવસ લાગશે, હજુ 2 દિવસ લાગશે, હજુ 2 દિવસ લાગશે. એમ કરતાં કરતાં 15 દિવસે પરાણે આગ્રહ કર્યો કે કેટલો છે. ત્યારે શેઠની પાસે આવે ને એટલું જ બોલ્યા, શેઠજી પૈસો હજુ ગણાઈ રહ્યો નથી. 15 દાડાથી 10 માણસો બેઠા છે ગણવા, રાત્રિ દિવસ 3 પાળી ગણે છે, ચાલુ છે 24 કલાક ગણવાનું, પણ પૈસો ગણી શકાય એટલો નથી, અનગણ નાણું છે. પણ તોય કેટલો છે એ કંઈક તો કહો. તો કે શેઠ એટલું અનુમાન ગણ્યું છે કે તમારી 12 પેઢી સુધીના છોકરા, કેટલી 12 જનરેશનો, અત્યારે તમારી હજુ 3 છોકરા છે ને, પહેલી પેઢી છે, ફર્સ્ટ જનરેશન, એમના છોકરા, એમના છોકરા, એમના છોકરા, એમના છોકરા, એમના છોકરા, એ ભાઈ 12 પેઢી સુધીના છોકરા બેઠા બેઠા ખાય. બેઠા બેઠા એટલે એમને કાંઈ કરવું ન પડે, ને નોકરી કરવી પડે, ને ધંધો કરવો પડે, ન થતાં એટલો બધો પૈસો છે કે 12 પેઢીના છોકરાને કાંઈ ઉપજ માટે કાંઈ કરવું ન પડે, એટલો પૈસો છે. અને આટલું જ્યાં કીધું ને, શેઠ ઉદાસ થઈ ગયા. હે 12 પેઢી જ? અરે મારી 13મી પેઢીવાળા શું કરશે? શેઠને ચિંતા બેઠી, લ્યો હાઈ કરો નીકળી ગયો, મારી 13મી પેઢીવાળાનું શું થશે? હવે કદાચ 13 પેઢીનું કીધું હોત તો 14મીની ચિંતા ના થઈ હોત, અને 14નું કીધું હોત તો 15મીની ચિંતા ના થઈ હોત. શેઠ ઉદાસ થઈને ફર્યા કરે. જો આને કહેવાય લોભ. આટલું બધું છે છતાંય સંતોષ નથી, એને કહેવાય લોભ. સમજો અહીં બેઠેલા બધાએ, તમે બધા આખો દાડો જે મથો છો, રાત દિવસ મથો છો, એક ધંધો ને બીજો, ખેતી હોય તો ધંધો, ધંધો હોય તો ખેતી, તમે જો તો રાત દાડો મથો છો, એ શું રોટલા માટે મથો છો? રોટલા ખાવા નથી મળતા એટલે મથો છો? ના, આપણે શેઠના કાકાને ભત્રીજા છીએ ભાઈઓ. હા, મુક તો આને લોભ કહેવાય, જ્યાં સંતોષ નથી, તૃપ્તિ નથી. હવે શેઠ ઉદાસ થઈને ફર્યા કરે. આવું સાંભળ્યા પછી શેઠ આખો દિવસ ઉદાસ થઈને ફર્યા કરે. મોઢા ઉપરથી બધું નૂર ઉડી ગયું શેઠનો. બોલો, પેલા શેઠાણી વિચાર કરે કે આ શેઠને કેટલાક દિવસથી બિલકુલ બેચેન થઈને ફર્યા કરે છે. ડૉક્ટરને બોલાવીને બીપી ચેક કરાયો, ડાયાબિટીસ ચેક કરાયો, બધું નોર્મલ. શેઠાણીને વિચાર થયો કે થયું છે શું અમને? મુનિમજીને બોલાવીને પૂછ્યું, મુનિમજી આ શેઠને હમણાં કંઈ ધંધામાં નુકસાન ગયું છે, કેમ ઉદાસ થઈને ફરે છે? ત્યારે શેઠાણીને કહ્યું કે જો શેઠને 13મી પેઢીની ચિંતા પેઠી છે. શેઠાણી બહુ સમજુ હતા. એમણે બીજે દિવસે સવારમાં થોડું સીધું તૈયાર કર્યું. સીધું એટલે સમજ્યા? એક થાળની અંદર લોટ ને ગોળ ને તેલ ને ચોખા ને દાળ ને થોડું સીધું તૈયાર કર્યું, સીધું સામાન. અને સામે એક બ્રાહ્મણનું ઘર હતું. શેઠને કહ્યું કે શેઠજી,
આજે સારો દિવસ છે, આજે આપણે બ્રાહ્મણ જમાડવા છે, તો સામે પેલા બ્રાહ્મણનું ઘર છે, ત્યાં જઈને તમે આ સીધું આપી આવો ને, કે એમાંથી રસોઈ બનાવી અને આજે જમે. શેઠ કે તમે આપી આવો ને. અરે કોકદાર તો દાન કરો ભાઈ સાહેબ, તમારા હાથે લેવામાં સમજ્યા છો, થોડું કોકદાર તો દો. શેઠ તો ગયા, પરાણે મોકલ્યા. પેલા બ્રાહ્મણના ઘેર ગયા. પેલા ભૂદેવ કહે છે, ભૂદેવને જઈને કહ્યું, બ્રાહ્મણને જઈને કહ્યું, ભાઈ ભૂદેવ લ્યો આ સીધું લઈ લો અને થાળી ખાલી કરી આપો, મને અંદરથી બધું ગોળ તેલ બધું લાવ્યો છે, ખાલી કરી આપો. ત્યારે શેઠ ને પેલા ભૂદેવ કહે છે, શેઠ માફ કરજો, આજની રસોઈનું સીધું આવી ગયું છે, તમારા આવતા પહેલાં એક ભાઈ આવીને આપી ગયા છે. આજનું સીધું આવી ગયું છે, માટે તમે કાલ આવજો. આજનું સીધા નહીં, મને આજનું પતી ગયું છે, સવાર સાંજનું 2 ટાઈમનું સીધું આવી ગયું છે, માટે કાલ લઈને આવજો શેઠ. અરે કાલે વાપરજો, કાલે વાપરજો, પણ લઈ તો લો. ત્યારે પેલા બ્રાહ્મણ એમ કહે છે, શેઠજી કાલ કોણે દીઠી છે, કાલ કોણે જોઈ છે? જેણે આજનું ખાણું આપ્યું એ કાલે પણ આપશે, જેણે આજે આપ્યું છે એ કાલે આપશે. આજે ભગવાને આજે પહોંચાડ્યું છે કોકને નિમિત્ત કરીને, કાલે આપશે. હે, આ સામેવાળી બેંક બેઠી છે, આ બેંક છે આપણીઓ, આ સામેવાળી બેંક બેઠી છે, આપણી માલમ માલ. આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. જે ભગવાને આજે આપ્યું છે કાલે નહીં આપે? જગતમાં કહેવાય છે જેને દાંત આપ્યા છે એ ચાવણું નહીં આપે. આ દાંત કોણે આપ્યા આપણને? તમને પૂછું છું, કોણે આપ્યા? ભગવાને. તો એ ચાવણું નહીં આપે? શેઠજી મને કાલની ચિંતા નથી, માટે લઈ જાઓ પાછું. એ તો લઈને પાછું આવ્યા. પેલા શેઠાણીએ પૂછ્યું, કેમ પાછું લાયા? અરે એ તો કે આજનું આવી ગયું છે, પણ કાલ માટે આપવું જ નહીં, કે મને કાલની ચિંતા નથી. અરે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મારો, એને કાલની ચિંતા નથી, તમને 13મી પેઢીની ચિંતા બેઠી છે. આ તાળી પાડવાનો વખત નથી, તમે હવે આવું ના કરતા, એમ કે સમજવાનું. તમે તાળી પાડીને છટકી જાઓ છો. આપણે વિચારજો, સંતોષી બનો, સંતોષી બનો, સંતોષી બનો. અસંતોષ એ જ દુઃખની જનેતા છે, સમજી રાખજો. અસંતોષ, લોભ એ જ દુઃખની જનેતા છે. દુઃખ માત્રનું મૂળ જ આ છે, લોભ વૃત્તિ. આપણને સંતોષ ના હોય, જે મળ્યું છે, જે ભગવાને આપ્યું છે, એમાં સંતોષી બનો. કોકનું જોઈને શા માટે આપણે દુઃખી થાવ છો? આની જોડે મોટર છે ને મારી જોડે બાઇક છે, આની જોડે બંગલો છે, મારી જોડે ફ્લેટ છે, અને પછી બંગલા માટે મથ્યા કરીએ આપણે આખી જિંદગી. પછી એના માટે ખોટું થાય, અધર્મ થાય, અનીતિ થાય, અને પાપના પોટલા બંધાય. શા માટે આવું કરવાની જરૂર છે? સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક બહુ સરસ વાત આવે છે. સ્વામી કે 4 મિત્રો હતા, બિચારા ગરીબ હતા, માંડ માંડ રોટલા ભેગા થતા હતા. 4 મિત્રોને એક વખત વિચાર આવ્યો કે સાલું આપણે ભણ્યા નથી, આપણે ગણેલા નથી, આપણે બુદ્ધિ નથી, બહુ આપણામાં આવડત નથી, આપણી જોડે કોઈ સ્કિલ નથી, આપણી જોડે કોઈ ટેકનોલોજી નથી, કશું નથી આપણી જોડે, અને હારું આપણે ગરીબ છીએ, આપણે આખી જિંદગી ગરીબીમાં જ પસાર કરવાની. કોઈક સંત મહાત્મા મળ્યા ને એમણે કહ્યું કે ભાઈ ભગવાનનું તપ કરો ને ભગવાન જો પ્રસન્ન થઈ જાય તો એમની પાસેથી માગો ને તો તમે સુખી થઈ જાઓ. ભગવાન આપી દે તો વરસી જાય તો સુખી થઈ જાઓ, બાકી બીજો સુખી થવાનો કોઈ ઉપાય નથી. પેલા 4 તો હંપ કરીને 4 મિત્રો હતા, નિકટના બહુ ક્લોઝલી ફ્રેન્ડ્સ હતા, નિકટના મિત્રો હતા. એટલે 4 મિત્રોએ નક્કી કર્યું કે ચલો આપણે તપ કરવા જઈએ. અને એ તો આવું સ્વામિનારાયણ ધામ જેવું રમણીય સ્થાન હશે કોઈ, અને ત્યાં જેમ નીલકંઠ વર્ણીએ 7 વર્ષ સુધી તપ કર્યું એમ આ 4 જણા એક પગે ઊભા રહીને તપ કરે. વનમાં જઈને તપ કર્યું, અને ભગવાન એક દિવસ પ્રસન્ન થયા. ભગવાન કે માગો માગો માગો, તમે માગો એ આપો. બોલે આ 4 કે પ્રભુ ઉભારો ઉભારો ઉભારો, અમને સહેજ વિચારો કરી લેવા દો, અમે આ સુધી વિચાર્યું જ નથી કે તમે આટલા જલ્દી સ્પીડી પ્રસન્ન થઈ જશો. જા
ભગવાન કે માગો. પ્રભુ ચારેય જણા અંદર એક બાજુ બોલે જઈને એક વાતચીત કરીને પછી કે ભગવાન જો આપવા બેઠા હોય ને તો તમે સોનું આપો. સોનું બહુ કિંમતી વસ્તુ છે. ભગવાન કે બોલો કેટલા તોલા? અરે તોલા બોલાની ક્યાં વાત કરો? તોલા માટે તપ કર્યું છે? અમે તોલા માટે તપ કર્યું છે? તો કે કેટલું માગો બોલો? તો કે બોલો કિલો. અરે કિલો બિલો નહીં, તો કેટલું માગો? તો કે એક મિત્ર બોલ્યો કાનમાં ઓલ્યાનો, 1 મણ માગી લે. 1 મણ સોનું. મણ એટલે 20 કિલો. 20 કિલો બરાબર 1 મણ કહેવાય. જૂની ભાષા છે. 1 મણ સોનું માગી લો. હવે જો લોભ કેવું કામ કરે છો. બીજો મિત્ર કે ચૂપ બેસ, ભગવાન સામે ઉભા છે, મણ મગાતું હશે, 2 મણ માગો. 2 મણ. ત્યાં ત્રીજો કે 2 મણ ના ચાલે, આપણે 4 જણ છીએ, 1 મણ તો ભાગમાં આવવું જોઈએ. પ્રભુ 4 મણ સોનું આપી દો. 4 મણ સોનું. 4 મણ. હવે જો આને કહેવાય લોભ. ખાવા રોટલો નતો પણ માગ્યું શું? પહેલા 4 મણ સોનું આપો. ભગવાન કે લે હોનામાં બહુ દુઃખ છે, બહુ જાજુ દ્રવ્ય ભેગું થાય ને તો બહુ દુઃખ છે પાછળ. અરે આખી દુનિયાનું દુઃખ આપજો પણ હોનું આપો. અત્યારે હોનું કેટલું માગ્યું? પહેલા 4 મણ સોનું. 20 ચોકું 80 કિલો સોનું. બોલો 20 કિલોના ગચ્ચિયા. ભગવાને આમ કીધું સ્વાહા, આમ કહ્યું 4 20 કિલોના સોનાના ગચ્ચિયા આવીને ઉભા રહ્યા. ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. ગચ્ચિયા એટલે સમજે ગયા ને, પેલા સોનાનો મોટો પથ્થર હોય ને, મોટો જમ ઓલી બિસ્કિટ બોલાય નહીં કે ઓછું 20 કિલોનું બિસ્કિટ બોય. આપણે ગચ્ચિયું કહેવાય. પછી એને શું કહેવાય? ગચ્ચિયું જ કહેવાય ને. પહેલાં શીલા, સોનાની શીલા. 20 કિલોના 4 શીલાઓ મળી ગઈ. ચારેય જણા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા. ચારેય જણા ગામ જવા, એમના ઘેર પેલો સોનું ઉપાડીને ઘેર જવા જાય છે કે સારું રાતે જવું પડશે ગામમાં. દાડે ના જવાય, નહીં તો ખબર પડી ગઈ ગામમાં કે આ હોનું લઈને આવ્યા છે તો મામાને આમંત્રણ આપવું નહીં પડે કે ઘેર પધારજો રાતે. મામા એટલે સમજ્યા ને, પેલા ચોરને આમંત્રણ આપવું પડે કે તમારે ઘેર પધરામણી કરજો. એટલે આપણે દિવસે જવું નથી. ચારેય મિત્રો સોનું લઈને નીકળ્યા છે. જો લોભ એ પાપનું મૂળ છે. સાંભળજો શું પાપ કેમ થાય. ચારેય નીકળ્યા, ચાલતા જઈ રહ્યા છે. રાત પડી, વિચાર આવ્યો. 4માંથી 2 મિત્રોનું ગ્રુપ હતું. 2 મિત્રોનું ગ્રુપ હતું. 2 મિત્રો થોડા આગળ ચાલે, 2 મિત્રો પાછળ ચાલે. બંનેનું ગ્રુપ એટલે બંને થોડા ડિસ્ટન્સમાં ચાલતા હતા. આગળ જે મિત્રો ચાલતા હતા ને એમણે બેયને એકબીજાએ સંપ કર્યો. એટલે આપણે 4 છીએ, જો 2 જણ હોત ને, આપણે 2 જ હોત ને તો 2 મણ ભાગમાં આવે. ઓલ્યા પાછળનાને આવો જ વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? આપણે 2 હોત તો આપણા ભાગમાં 2 મણ આવે. સારું, મણમાં શું થાય? હજુ મણમાં સંતોષ નથી હો. 20 કિલો હોનાએ શું થાય? બંને વિચારે અંદર જો લોભ જાગૃત થતો જ ગયો. 2 હોત તો આપણે સારું, 4 જણ છીએ. રાત પડી, સવાર પડી, ભૂખ લાગી હતી. 2 મિત્રો વગડામાં ઝાડ નીચે હાચવવા બેઠા છે સોનું, એની ઉપર ઢાંકીને લુગડું ઢાંકી દીધું છે. અને 2 મિત્રો કહે છે કે અમે સાચવીએ, એક કામ કરો, ભૂખ લાગી છે. તમને લાગીશ તો કે આપણને મને લાગી છે. ચારેયનામાંથી 2 જણને કહ્યું કે તમે 2 એક કામ કરો, બજારમાં જઈ અને બાજુમાં શહેર છે, શહેરમાં જઈ અને કંઈક સ્વીટ લઈ આવો. સ્વીટ કે કંઈક ફરસાણ કે કંઈક લઈ આવો, કાં તો જલેબી ગાંઠિયા લઈ આવો, કંઈક લઈ આવો. આપણે જમીએ, બધા જમી લઈએ. કે લાડુ લઈ આવો, કંઈક લઈ આવો, અને આપણે બધા ભેગા બેસીને જમીએ ને પછી નીકળીએ. અહીં સાચવીએ છીએ અમે. 4 મણ સોનું મૂકીને 2 મિત્રો બજારમાં ગયા. અહીં બેઠા પેલા 2 મિત્રો વિચાર કરે છો કે હમણાં હોનું લઈને આવશે, સારું આપણે 2 જણ હોત તો બહુ સારું થાત. એટલે બંને વિચાર કર્યો કે એક જ ઉપાય છે, આને પતાવી દો. આ 2 જણને પતાવી દઈએ તો મેળ પડે. જો આ પાપના સંકલ્પો માંડ્યા થવા, પતાવી દો. કેમ આવો વિચાર આવ્યો ખબર પડી? આ લોભ, આને કહેવાય લોભ. અને લોભ શું કરાવે? પૈસોની
પૈસાનો લોભ, દ્રવ્યનો લોભ શું કરાવે. આજે ભાઈ ભાઈના ખૂન કરી નાખતા હોય છે. તમે ન્યૂઝમાં ને ટીવીઓમાં ને પેપરોમાં વાંચતા હશો, સાંભળતા હશો. શાનાથી બને છે બધું? લોભ. પેલા 2 જણને મારી નાખવાનું કાવતરું કરે છે. 2 જણા જે સાચવવા બેઠા છે ને એ હમણાં લાડુ લઈને કે સ્વીટ લઈને આવશે. પછી આપણે શું કરવાનું? આ બાજુમાં વાવ છે, કૂવો હતો. કૂવો પહેલાના જમાનામાં કૂવાઓ નહોતા, વાવ હતી. વાવ એટલે સમજ્યા? આ બાળકો નહીં સમજ્યા હોય. વાવ મીન્સ ઇંગ્લિશમાં શું કહેવાય વાવને? સ્ટેપ વેલ. સ્ટેપ વેલ, વેરી ગુડ. સ્ટેપ વેલ. વેલ એટલે કૂવો, પણ સ્ટેપ વેલ પગથિયાવાળો કૂવો. એ પગથિયાવાળો કૂવો એને વાવ કહેવાય. અંદર પગથિયા હોય, ઉતરવાના સ્ટેપ્સ હોય. અને એવો એક બાજુમાં સ્ટેપ વેલ હતો, એટલે પગથિયાવાળો કૂવો હતો. હવે એ વાવમાં આપણે પેલા આવે ને એટલે પાણી ભરવા મોકલશું, નીચે જઈને પાણી ભરી આવો જોડે જોડે. અને લોટો લઈને પાણી ભરવા જાય ને આપણે એમણે બધા પથ્થર તૈયાર રાખ્યા, બહાર આવડા મોટા પથ્થર તૈયાર રાખ્યા. શું કરવાનું? ઓલા નીચે જેવા પાણીમાં ઉતરે ને એટલે ઉપરથી પથ્થર મારીને બેન મારી નાખવાના. અને 2નો અંત આવી જાય એટલે આપણને શું મળી જાય? પેલા 2 મણના બદલે 4 મણ સોનું મળી જાય. અને 4 મણ સોનું મળે એટલે આપણે જય સ્વામિનારાયણ બધા લઈ 2 જણ લઈને જતા રહીશું આપણે. એટલે 2 મણ ભાગમાં આવી જાય, ડબલ થઈ જાય. આ લોભ વૃત્તિમાં મારી નાખવાનો પ્રયાસ ચાલુ થઈ ગયો. કાવતરું ગોઠવાઈ ગયું, પથ્થર મૂકી દીધા. પેલા 2 જે બજારમાં ગયા છે ને એમને લોભ હતો. એમને વિચાર આવ્યો હતો, આવો જ ગંદો વિચાર આવ્યો હતો કે આપણે ઓલ્યા બેન મારી નાખીએ ને તો કામ પતી જાય, આપણે 2 મણ પાકમાં આવે. એમણે એક સ્વીટની દુકાને ગયા, બજારમાંથી પોઈઝન લઈને ગયા. અને એક સ્વીટની દુકાને જઈને કહ્યું કે ભાઈ 2 પ્રકારના લાડુ બનાવી આપો. એક સાદા લાડુ, તમે જે વેચતા હોય ને મોતૈયા લાડુ, સમજ્યા? પરંતુ બીજા એક લાડુની અંદર થોડું ઝાઝું ઘી નાખો. અને ઝાઝું ઘીમાં એક બોટલ લઈને આવ્યા છીએ, એ બોટલ એડ કરી નાખજો. કે શાની બોટલ હતી પેલા? પોઈઝન, ઝેરની બોટલ. અને એમાં ઝાઝું ઘી નખાઈ ર બ કે ને ર બ, આપણી ગુજરાતી જાડી ભાષામાં શું કહેવાય? ર બ કરી અને એવા લાડુ બોક્સમાં ભરી આવો. અને બીજા સાદા લાડુ, એમાં ઝેરબેર નહીં, ભલે કોરા હોય થોડા. આવા 2 બોક્સ બનાવડાવ્યા, લાડુ લઈને આવ્યા. શાના માટે? કે આપણે આ ઝાઝા ઘીવાળા છે ને એ અમને ખવડાવીશું અને ખાશે એવા. જય સ્વામિનારાયણ. અને જશે એટલે આપણે 2 મણના ભાગીદાર થઈ જઈશું. જો મારી નાખવાનું કાવતરું એમણે કર્યું છે, આ બાજુ પેલા એમણે કર્યું છે. લોભ શું કરાવે છે? ઓલ્યા જઈને આવ્યા એટલે ઓલ્યા અમને તો કાવતરું કહે, ભાઈ પાણી ભરતા આવો ને તમે પાણીમાં જાઓ ને, વેલ પેલા સ્ટેપ વેલમાં જઈને પેલા વાવમાં જઈને પાણી ભરી આવો ને. ઓલ્યા 2 કે ભરી આવીએ. પાણી ભરવા ગયા, ઉપરથી પથ્થર નાખ્યા, 2ને મારી નાખ્યા. હાશ હાશ, હવે આપણને 2 મણ સોનું મળી જશે. હવે નિરાંતે ખાઈ નહીંથી 2 મણ ઉપડીને લઈને ભાગી જઈએ. જમવા બેઠા, 2 બોક્સ જોયા. મારા બેટા હોશિયાર છે ને, એમના માટે કેવા ઝાઝું ઘી નાખીને લાયા છે ને આપણા માટે કોરા લાયા હતા. આપણે ઝાઝા ઘીવાળા ના ખાઈએ, ફેંકી દો કૂતરાને. ઓલા કોરા લાડુ હતા ને કોને આપ્યા? પેલા કૂતરાને ફેંકી દીધા. ઝાઝા ઘીવાળા જમવા બેઠા અને જેવા જમ્યા એવા જય સ્વામિનારાયણ બોલો જ ખરા લ્યા, જય સ્વામિનારાયણ. એટલે સમજી ગયા ને, જય સ્વામિનારાયણ. તમમાં 4માંથી કોણ હોનું ભોગવવા માટે રહ્યું? પતી ગયું. જો આને કહેવાય લોભ, તે પાપનું મૂળ છે. કોઈ દિવસ મુક્તો ભગવાને જે આપ્યું છે ને સંતોષ માનજો. અધર્મ અનીતિ કરાવે. જાજો લોભની વૃત્તિ હોય ને એને અધર્મ કરાવે, અનીતિ કરાવે. ભાઈ ન ધાર્યું બધું કરાવે. લોભ વૃત્તિ એવી છે. ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું છે, સ્વામી કે કોઈની પાસે 10,000 હોય, એ વખતે 4 રોટલી જમતો હોય અને 10,000માંથી 10 લાખનો માલિક થયો તો 40 જમતો થઈ જાય ને. અને જેથી 10 કરોડનો માલિક થાય તેથી 400 રોટલી ખાય. એટલે 4 રોટલી જતી રહે તે દિવસે શું થઈ જાય? પેલા ખાખરા ચાલુ થઈ ગયા હોય. હા, પૈસો વધે ને એમ ખાખરા થતા જાય. રોટલી હોય તો કોરી જમવી પડતી હોય. ભાઈ કોરી, ડૉક્ટરે એવી સૂચના આપી હોય, કોરી જમજો.
શાના માટે, કોના માટે પૈસો? અધર્મનો પૈસો, અનીતિનો પૈસો અનીતિના માર્ગે જ જાય. મુક્તો એક બહુ નાના હતા ને ભણવામાં અમારે એક પાઠ આવતો, આજની તારીખમાં નહીં આવતો હોય પણ મોટેરાઓ જે ખુરશીમાં બેઠા છે એમને આવતો હશે, કે દૂધનું દૂધમાં અને પાણીનો પાણીમાં. આવો એક પાઠ આવતો ભણવામાં. બાઈઓ હતી 2-4, સામે કાંઠે, નદીના સામે કાંઠે દૂધ વેચવા જતી બોગેણા લઈને, પણ નદીમાંથી વચ્ચે પાણી રેડી દે થોડું. આ ધંધો તો એ વખતથી ચાલ્યો આવ્યો ભાઈ, બોલો. અત્યારે નવું નથી કંઈ. તે દૂધ પેલી નદીમાંથી પાણી રેડી દે દૂધમાં, થોડુંક અધૂરું ઘડો હોય ને એમાં રેડી દે, પછી ત્યાં જઈને વેચવા જાય. એક દિવસ ત્યાં સામે પૈસા આવ્યા એમને, જે દૂધ આપતા ને ત્યાંથી પૈસા આવ્યા, કલેક્શન આવ્યું. તે આવતા હતા પાછા ને એમાં ખિસ્સામાં પૈસા હતા. એ જમાનામાં નોટો નહોતી, રોકડા રાણીછાપ રૂપિયા હતા, કોઈન્સ હતા. અને જ્યાં નીચા નમીને પાણી પીવા ગઈ ને પેલી બાઈઓ, ત્યાં એક બાઈના ખિસ્સામાંથી બધા પૈસા અંદર પડી ગયા, બધા પૈસા નદીમાં પડી ગયા. અને નદીનો પ્રવાહ ચાલુ હતો, તે પૈસા તણાઈ ગયા, તણાવવા માંડ્યા. 2-4 હાથમાં આવ્યા ને બાકીના બધા જતા રહ્યા. 2-4-5 હાથમાં આવ્યા, બાકીના તણાઈ ગયા. ત્યારે પેલી બાઈ રડવા માંડી, રોવા બેઠી, અરે મારા પૈસા તણાઈ ગયા, અરે મારા પૈસા તણાઈ ગયા. ત્યારે પેલી બીજી બાઈઓ કહે છે, બેન રડીશ નહીં, દૂધના દૂધમાં રહ્યા અને પાણીના પાણીમાં ગયા. સમજ્યા? પેલા પાણીના પૈસા હતા ને પાણીમાં ગયા, આ જેટલા દૂધના હતા ને એટલા તાર ખિસ્સામાં રહ્યા. સમજ્યા આમાં કંઈ? અધર્મનો પૈસો કોઈ દિવસ લાંબો સમય ટકતો નથી, દુઃખી કરી નાખે છે. સાંભળજો, આ સનાતન સત્ય છે, સનાતન સત્ય છે, એવર ટ્રુથ. નોબડી કેન ચેન્જ ધીસ પોઝિશન. મુક્તો, અનીતિનો પૈસો આસુરી દ્રવ્ય કહેવાય. લાંચથી, રૂશ્વતથી, દગાથી, કપટથી, પ્રપંચથી, કોઈને દુભવીને, દુખવીને, પરાણે વસ્તુ પડાવી લઈને ભેગું કરેલું બધું દ્રવ્ય આસુરી દ્રવ્ય થઈ જાય છે. મહેરબાની કરીને આપને વિનંતી કરું છું ભાઈઓ, રોજ દાળ ભાત શાક રોટલી જમતા હોય તો 8 દાડે જમજો, ભલે રોજ શાક રોટલી જમજો, પરંતુ આપણા ઘરમાં જો પરિવારને સુખી રાખવો હોય તો કોઈ દિવસ અસત્યનો પૈસો, ખોટું કરીને પૈસો આપણા ઘરમાં ન લાવશો, અધર્મનો પૈસો ઘરમાં પેસવા ન દેશો. આટલી અમારી વિનંતી છે, નહીંતર એ દુઃખી કરી નાખશે. અને એથી આગળ તો હું તમને એક આગળનું સ્ટેપ કહું છું. એવો પૈસો તમારા ઘરમાં અધર્મનો પૈસો આવતો હોય તો એનું ડોનેશન આ SMVSમાં ના કરશો. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું, એવું ડોનેશન અહીં ના કરશો. નહીતર એવો પૈસો તમને દુઃખી કરશે, અને એ પૈસો જો સંસ્થામાં આવશે તો અમને દુઃખી કરશે. એ પૈસો તમારો સત્યાનાશ વાળશે, એ પૈસો જો સંસ્થામાં આવશે તો અમારો સત્યાનાશ વાળશે. અધર્મનો પૈસો જ્યાં જાય ત્યાં એના રેડિયેશન્સ છે, એના રિએક્શન છે, એના જે વેવ્સ છે એ કામ કરતા હોય છે, દુઃખી કરી નાખે. મહેરબાની કરીને કોઈ દિવસ અધર્મના માર્ગે ન જશો. અને આ બધાનું કારણ લોભ વૃત્તિ. જે મળ્યું છે એમાં સંતોષ માનજો. પૈસા માટે થઈને ઝઘડા થાય, ડખા થાય, કંકાસ થાય, ભાઈઓમાં કે ઘરમાં કે પરિવારમાં. મહેરબાની કંઈ ન કરશો. ક્યાં જોડે બાંધી જવાના છે આપણે? શું લઈ જવાનું છે જોડે? ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જતા રહેવાનું છે. પૈસા માટે થઈને કંકાસ કરવાનો હોય, એકબીજાના સંબંધો બગાડી દેવાના હોય. શું સત્સંગમાં આવીને આપણે શું લીધું? તો પૈસો શું કરાવે? લોભ શું કરાવે? તો અમે સુરત ગયેલા 1982 સાલમાં, 1982માં હું સાધુ થયા પછી પહેલી વખત સુરત ગયેલો. અને સુરતમાં એ વખતે આપણું મંદિર નહીં,
અને ત્યાં એક આપણા વાયા કોઈ ઓળખાણે નહીં, આપણા કોઈ હરિભક્તોય નહોતા એ વખતે સુરતમાં, અને આપણા એક સંબંધી સત્સંગીના સંબંધી કાઠિયાવાડી પટેલ, ભાલ વિસ્તારના પટેલ, અને ત્યાં સુરતમાં રહેતા, ને એમણે મને અહીંથી સરનામું અમદાવાદથી આપેલું, સ્વામી મારા સંબંધી છે અને ત્યાં એમના ઘેર ઉતારો કરજો, તમને ઉતારવાની વ્યવસ્થા આપશે. ફોનથી વાત કરી દીધેલી. અમે ગયા ત્યાં સુરતમાં. એમનું નામ હતું બટુકભાઈ પટેલ. શું નામ હતું? બટુકભાઈ. બનેલી ઘટના છે. અને એમના ત્યાં અમે રાત રહ્યા. રાત્રે મોડા સુધી સત્સંગ ચાલ્યો. 2 દિવસ રહ્યા, 3 દિવસનું રોકાણ કર્યું. એમનો બહુ આગ્રહ હતો. અમે ત્યાં 3 દિવસ સત્સંગ કર્યો. રાત્રે સભા પતે ને પછી મોડે સુધી એકલા બેસીએ, સત્સંગ કરાવીએ. એમણે મને 3જે દિવસે એક વાત કરી, ઘટના જે કહીને બનેલી એક વાત કહી, સાંભળવા જેવી છે. એ બટુકભાઈ મને કહે છે કે સ્વામી, મૂળ અમે ભડિયાદના વતની. ભડિયાદ ધંધુકાની બાજુમાં ભડિયાદ ગામ છે. ધંધુકા ધોલેરાની વચ્ચે ભડિયાદ આવે છે, અને ભડિયાદના વતની. સ્વામી, હું 18-20 વર્ષનો હતો ત્યારે સુરતમાં 1968માં હું સુરતમાં આવી ગયેલો. હું એ વખતે મારી ઉંમર 20 વર્ષની હતી. અને સ્વામી સુરત આવી ગયો. હું SSC પાસ, પછી હું આગળ, એ વખતે ઓલ્ડ SSC હતું, અને હું ઓલ્ડ SSC ભણીને હું સુરત આવી ગયો. સ્વામી મારા મામાના ત્યાં હું રહેતો 1968માં. અમારું ભડિયાદ ગામ, અને મારા મા બાપ મધ્યમ વર્ગના, ખેતી કરે મારા બાપુજી. અમારી સરનેમ ભડિયાદના વતની, એટલે અમારી સરનેમ, મારા નામની પાછળ અમારી સરનેમ ભડિયાદી લખાતું. બટુકભાઈ ભડિયાદી, બટુકભાઈ કાનજીભાઈ ભડિયાદી. એમના ફાધરનું નામ હતું કાનજીભાઈ. અને અમે સુરતમાં હું રહું, મારા નામની પાછળ ભડિયાદી લખાય. સ્વામી મારા બાપુજીએ મને કહેલું, અમારો સ્વામિનારાયણ સંપ્રદાય પહેલેથી, મારા બાપુજીએ મને કહેલું કે બેટા તું સુરત જાય છે, મારું એક વચન માનજે, તું કાયમ માટે સ્વામિનારાયણના મંદિરમાં રોજ દર્શનનો નિયમ રાખજે, આટલું મારું માનજે. આવું મારા બાપાએ મને ભલામણ કરેલી. તું ગમે એટલો કમાય તોય તે તું મંદિર ના છોડતો, રોજ એક ટાઈમ દર્શન કરવા જજે. આવી મને ભલામણ કરેલી. સ્વામી અહીંયા રામપરા, સુરતની અંદર રામપરા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે, આજે પણ છે, જૂનું મંદિર, વડતાલ તાબાનું. અને ત્યાં રામપરા મંદિરે રોજ મારો નિયમ કે રોજ સાંજે મંદિરે દર્શન કરવા જવું. અને એમાં એક દિવસ રોજ જવું. મેં મામાની જોડે હીરાનો ધંધો ચાલુ કર્યો, મામાની જોડે રહીને શીખ્યો. 2-4 વર્ષ જોડે રહીને મામાથી હું જુદો પડ્યો. મેં એક ભાડાના ઘરમાં સ્વામી હું રહીને મામાના ત્યાં ધંધો કરતો. પછી મારા લગ્ન થયા, વ્યવહારમાં પડ્યો. હું હીરાની ડાયમંડનું ટ્રેડિંગ કરતો, ઘસવાનું નહીં, ટ્રેડિંગ એટલે લેવડ દેવડનું કામ કરતો. મને મારા રોટલા પૂરતું મળી રહેતું. 1972માં મેં લગ્ન કરી લીધેલા. અને સ્વામી ત્યાર પછીની જ વાત, અમે 2 માણસ ભાડાના ઘરમાં જ રહેતા. સ્વામી એક દિવસ હું બજારમાં ગયો. રોજ સાંજે હું સંધ્યા આરતી વખતે સાંજે 7 વાગે હું રામપરા મંદિરે દર્શન કરવા જતો. પરંતુ એક દિવસ કે મને દિવસે હીરાના ટ્રેડિંગમાં મને એક સોદો એવો હવળો પડી ગયો કે મને એ દિવસે એક જ સોદામાં 20,000 રૂપિયા પ્રોફિટ થયો. એ જમાનામાં 20,000 કેટલા વર્ષ થયા? 28 ને 16, 44 વર્ષ થયા. અરે 28 ને 18, 46 વર્ષ પહેલાંના 20,000 એટલે અત્યારના ગણવા હોય તો કેટલા કહેવાય? પેલા 20 લાખ તો કહેવાય ને, કે વધુ કહેવાય? કેટલાક આત્મારામ કાકા કેટલા કહેવાય? અત્યારે 20 લાખ તો કહેવાય ને. 20 લાખ રાખીએ આપણે, તમે 40 રાખીએ, એવું કશું નહીં આપણે, કારણ કે આપણે ક્યાં આપવાના છે. એટલે 20 લાખ રૂપિયાનો, અરે 20,000નો નફો થયો. એમણે એટલો આનંદનો પાર નહોતો કે આજે ચલો લાપસીના આંધણ મૂકશું, ઘેર જઈને લાપસી મુકાવશું. એટલો આનંદ હતો વિચારાને. જિંદગીમાં પહેલો નફો આટલો મોટો મળેલો. એ તો સીધા કે હું રોજના નિયમ પ્રમાણે પેલા એટેચીમાં 20,000 રૂપિયા વટથી લઈને હું તો નીકળ્યો અને મંદિર ગયો દર્શન કરવા. અને અડધો કલાક વહેલો પહોંચ્યો હતો.
તે હું તો સભા સત્સંગ ચાલતો તો સંતોની કથા ચાલતી હતી, હું તો જઈને બેઠો, આરતીનો અડધો કલાકની વાર હતી ને કથા ચાલતી સંધ્યા સમયની, તે હું કથામાં બેઠો ને એમાં એ જ દિવસે કથામાં વાત આવી, શિક્ષાપત્રીની પારાયણ ચાલતી હતી અને એમાં 147મો શ્લોક આવ્યો કે ગ્રહસ્થ ભક્તએ જો સુખી થવું હોય તો પોતાની આવકમાંથી 10 ભાગ અને જો સહેજ પણ વ્યવહાર દુબળો હોય તો 20 ભાગ એટલે 5% અને 10 ભાગ એટલે 10% પોતાની આવકમાંથી ભગવાનનો ધર્માદો કહેતા ભાગ કાઢવો જોઈએ, તો એને કોઈ દિવસ દુઃખ આવે જ નહીં. આવું મેં સાંભળ્યું અને મને તરત વિચાર આવ્યો છે આજે 20,000 રૂપિયા મને મફતમાં સહેજેમાં મળી ગયા છે તો 10% લેખે આજે 2,000 ભગવાનને આપીને જ જવું. કે મેં ક્યાં ધાર્યા હતા કે આટલા મને મળવાના છે. એટલે એને તો તરત જ આરતીમાં ગયા, અને આરતી પછી કોઠારમાં પેલી ઓફિસે ગયા, અને ઓફિસમાં 2,000 રૂપિયાની પહોંચ પડાવી અને ડોનેશન કરીને 18,000 રૂપિયા બાકીના લઈને ઘેર ગયા. એ કે સ્વામી હું ઘેર પહોંચ્યો ને ત્યાં મને એક પત્ર અમારા ઘરનાએ આપ્યો, હાથમાં પોસ્ટકાર્ડ આપ્યું, કહ્યું કે આજ બાપુજીનો ઘેરથી પત્ર આવ્યો છે ગામડેથી. અને પેલું પોસ્ટકાર્ડ વાંચ્યું અને પત્રમાં લખેલું કે બેટા આ વર્ષે વરસ મોડું છે એટલે વરસાદ બહુ થયો નથી અને પાણીની તંગી છે, ખેતી તો સારી છે પણ પાણી વગર ખેતી હુકાશે એવું લાગે છે, વરસાદ બહુ પડ્યો નથી અને મારી વરસાદી ખેતી. એટલે બાપુજીએ લખેલું કે બેટા જો તારે કંઈ સગવડ થાય તો એકાદું રાજકોટિયું મશીન, એ જમાનામાં રાજકોટિયા મશીન આવતા, કિલોસ્કર મશીન આવતા, ડીઝલિયા મશીન કહેતા, ડીઝલિયા. જ્યાં એ વખતે લાઇટો નથી ગામડે ગામડે, એટલે પેલા ડીઝલિયા મશીન ઓલ્યા હેન્ડલવાળા, ખબર છે હેન્ડલ મારે ને ચાલુ થાય, ઘણા જોયા હશે ને હેન્ડલ માર્યા હશે, કેટલાય મારેલા છે, આંગળી ઊંચી કરો જોઈએ, હા ઠીક છે ચલો એડો. એટલે એવા હેન્ડલિયા મશીન કે એકાદું જો રાજકોટિયું મશીન મળી જાય તો આપણે ખેતી થાય, ત્યારે સગવડ થાય તો મને પૈસાની સગવડ કાં તો મશીન આપી જજે ને કાં તો સગવડ આપી જજે. પેલા આવું બાપાનો કાગળ આવ્યો ને એમને વિચાર કર્યો કે ભગવાનની દયાથી 18,000 રૂપિયા મળ્યા છે ને આજે જ બાપાનો કાગળ આવ્યો, લાય બાપાની આંતરડી ઠરશે જઈને આપી આવું. બીજે દર શનિવાર હતો, વિચાર કર્યો કે શનિ રવિ બજારમાં થોડીક મંદી હોય, રવિવાર રજા હોય, લાઈને કાલે ઉપડું સવારમાં જ પૈસા લઈને જઈને આપી આવું કે બાપા લ્યો 18,000 છે, જે વાપરવા એમ વાપરજો, મશીન લાવો, 1 લાવો, 2 લાવો, હેન્ડલ લાવો, જે લાવો એ લાવજો આમાંથી. હું તો ઘેર જવા નીકળ્યો સવારમાં, આ ભાઈ વાત કરે છે બટુકભાઈઓ, સવારની અમારી સુરતથી ગાડી પહોંચે, સાંજે ધંધુકાના સ્ટેશન ઉપર પહોંચે, રાતે 8 વાગે પહોંચતી 9 વાગે સામે જ બસ સ્ટેન્ડ છે, એસટી બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ ઉપરથી અમારી 9 વાગે 1 કલાકનો વચ્ચે ગેપ રહે અને 9 વાગે ભડિયાદ, ધંધુકાથી ભડિયાદની બસ એસટી બસ ઉપડે. આવું હું ઘણી વખત જતો હોય આવી રીતે. આજે કે હું ગાડીમાં બેસીને ગયો, 8 વાગે ગાડી ઉતરે ઊભી રહે, એના બદલે આજે ગાડી લેટ થઈ, છોક છોક ગાડી ચાલતી જાય. હવે એમાં તો બધી મોડું થયું ને અમારે ગાડી પહોંચી 9:30 વાગે, અને જઈને એસટી સ્ટેન્ડમાં ગયો અને જોયું, પૂછ્યું થાય કે ગાડી ઉપડી ગઈ, બસ ઉપડી ગઈ, ભડિયાદની બસ ઉપડી ગઈ. હવે હું તો હલવાણો કે હારું રાત રહેવું ક્યાં, મારી જોડે પૈસા છે, જોખમ છે, રાતે કેવી રીતે રહેવું, ક્યાં રહેવું. હું તો સ્ટેશને પાછો આવ્યો, બહાર કેળાની લારી હતી, લારીએથી અડધો ડઝન કેળા લીધા ને ભગવાનને ધરાઈને સ્મૃતિ કરીને હે મહારાજ જમો એમ કહીને ધોઈને હું તો આ 6 કેળા જમીને 5-6 કેળા જમીને પેટ ભરાઈ ગયું. હવે રાત હું તો ક્યાં હોઉં, સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર હતા, એમનું ઘર નિવાસસ્થાન બાજુમાં જ, એટલે એમને જઈને મળ્યો, સાહેબ તમે સ્ટેશન માસ્તર છો નહીં? તો કે હા. પૈસા મારે રાત રહેવું છે અને આ મારી જોડે થોડું જોખમ છે, પૈસા મારે ખાલી હુઈ રહેવું છે, આ શિયાળાની રાત છે તો મને એક પાથરવાનું ને એક ઓઢવાનું આપજો, રાતે પડ્યો રહીશ, સવારમાં વહેલો નીકળી જઈશ. માટે જો આપ મને આટલી સગવડ આપો તો પૈસા હું તમારો આભાર માનીશ. મારે સવારની 9 વાગ્યાની બસ છે પાછી, તો એમાં હું જતો રહીશ, ક્યારે જઈને નાવા ધોવાનું કરીશ. એટલે સાહેબ હમદર્દીથી એમને માનવતાની દ્રષ્ટિએ કહ્યું કે કંઈ વાંધો નહીં, હોઈ જાઓ. એમણે ઘરમાંથી ગોદરું આપ્યું, ગાડલું આપ્યું, હુવાડવાની વ્યવસ્થા કરી આપી. જમશો શું? મેં કેળા લઈ લીધા, ચિંતા ના કરશો. હોતી વખતે કહ્યું ભાઈ સાહેબ આ બેગ છે ને, બેગમાં થોડા જોખમ છે, પૈસા છે, તમારા ઘરમાં હાચવો ને, સવાર હું લેતો જઈશ. સાહેબે પૂછી લીધું કેટલા રૂપિયા છે? તો કે 18,000 રૂપિયા છે. સારું લાવો હાચવું. સાહેબ હોઈ ગયા, પેલા બટુકભાઈ હોઈ ગયા, રાતના 10-1 વાગેલા, અને તો હોઈ ગયા. સાહેબની દાનત બગડી. હવે સાહેબનું ગુજરાન તો ચાલતું હતું સરસ રીતે, પણ લોભ જાગ્યો, પૈસો જોયો ને, વિચાર થયો કે આ પૈસો 18,000 રૂપિયા, ઓહો 18,000 રૂપિયા. આટલા પગાર નહોતા, ટૂંકા પગાર પહેલાના.
ઓલા શેઠને તો અને ઓલા સાહેબને તો લોભ જાગ્યો કે હારું આટલા રૂપિયામાં પૂરું થાય, 18,000 રૂપિયા. વિચાર થયો કે આને જો રાતે મારી નાખું ને કોઈને ખબર નથી આ પૈસાની, હું ને એ બે જ જાણીએ. જો આને પતાવી દઉં રાતે તો બધા પૈસા મારા. લો, જો આ પાપનું મૂળ, લોભમાંથી પાપની વૃત્તિ જાગી. અને એમણે હવે મારવાની એમની હેસિયત નહોતી, પણ પેલા સ્ટેશન ઉપર કુલી લોકો જે હોય ને, પેલા મજૂર, એમાંનો એક મજૂર, ત્યાં 4-5 મજૂરોના મકાન, એમાં એક માવજી નામનો મજૂર એમનો ઓળખીતો. એ માવજીને રાતે જઈને બધું સ્ટેશન ઉપર તો બધું સાયલેન્ટ થઈ ગયેલું. જઈને પેલા માવજીને જગાડ્યો. એટલે માવજી એક બાજુ આય, લઈ જઈને કે જો એક કામ કરવાનું છે, સવારમાં તને બોલ 2,000 રૂપિયા મળી જશે. હવે એનો પગાર તો હાવ નાનો હોય, 2,000. આ 2,000 શું કરવાનું? ઓલો હું તો છે ને એને તાર પતાવી દેવાનો, રાતમાં પતાવી દેવાનો એટલે સમજ્યા પેલા? જય સ્વામિનારાયણ, યુ હેવ ટુ કિલ હિમ. બસ તારે એને પતાવી દેવાનું. અરે ભાઈ સાહેબ, પણ નિર્દોષ માણસ, અજાણ્યો માણસ, હું કહું એમ કરવાનું, 2,000 રૂપિયા જોતા છે ને, આને લોભ જાગ્યો. પણ સાહેબ સવારમાં 2,000 મળી જવા જોઈએ. આ 2,000 રોકડા બોલ. તારા ઘરમાં કંઈ શસ્ત્ર એટલે શું કહેવાય પેલું, કંઈ હથિયાર છે? તો કે હા, એક પેલી શું પહેલાના જમાનામાં આવતી ને પહેલા ધાર્યું પડ્યું જ કે માળિયા. બસ જો હા, પણ રાતના 2 વાગ્યાથી 5 વાગ્યાનો ગાળો એવો છે કે એમાં કોઈ ચકલુંય ફરકતું ન હોય, અને એ સમયમાં તારે એને પતાવી દેવાનો. સ્ટેશનમાં એ વખતે 3 કલાક કોઈ ગાડીની અવરજવર નથી, કોઈ ચકલું ઉડતું નથી, તારે એ વખતે પતાવી દેવાનું. આ કામ પતાવવાનું. બોલ સાહેબ, હુઈ જાઓ, નિરાંતે હુઈ જાઓ, પતી જશે. અને પતી જાય ને એટલે હું ખાલી આમ ટકોરા મારી જઈશ બાયના ઉપર, તમે સમજી જજો કામ પતી ગયું. શેઠ સાહેબને પ્રોમિસ કહીને હુવાડી દીધા. જો આ વાતની તનન મને બેના ત્રીજાને ખબર ના પડવી જોઈએ. નહીં પડે સાહેબ. સાહેબ હુઈ ગયા. પેલો માવજી વિચાર કરે કાલે જલસા થઈ જશે. આપણે માણસનો સ્વભાવ છે, પેટમાં રહેલી વાત એકને પણ કરે ને તો શાંતિ થાય. એટલે એમણે ધીમે રહીને એની ઘરવાળીને જગાડીને કહ્યું કે એ સાંભળ, લિસ્ટ બનાવી નાખે ત્યારે કાલ જે જોતું હોય ને ત્યારે છોકરાના લગડા, તારા લુગડા, જે જોતું હોય બધું લિસ્ટ બનાવી. સવારમાં આવી ગયું સમજ. તો કે શું છે? તો કે લોટરી લાગી છે. લોટરી? આ કાલ લોટરી લાગવાની છે સવારમાં. છે શું? જો કોઈને કહેતી નહીં, હું તને કહું છું. ઓલો હું તો ને એને રાતે પતાવી દેવાનો છે. 2 વાગ્યા પછી 2,000 સાહેબ મને આપી દેવાના છે. અને પેલી બાઈમાં ભગવાને પ્રવેશ કર્યો, શ્રીજી મહારાજે પ્રવેશ કર્યો. પોતાના ભક્તોની રક્ષા કરવાની જવાબદારી કોની છે? પહેલા ભગવાનની છે. પેલી બાઈએ વિરોધ કર્યો. ખબરદાર જો એને આંગળી અડાડી છે તો એ કોકનો પુત્ર છે, કોકનો દીકરો છે, કોકનો પતિ છે, કોકનો ભાઈ છે, અજાણ્યો માણસ છે, પણ કોકનો કંઈક છે. ન મરાય. મારે એવા પાપના પૈસા જોતા નથી. ખબરદાર જો આને આંગળી અડાડી છે. અને આને તો પ્રોમિસ આપીને બેઠો હતો. એણે તો ધક્કો મારીને અંદર ઘરમાં પૂરી દીધી. પેલી બહેને કહી દીધું, બાયણું આડું કરી નાખ્યું. સાહેબ ખબરદાર, તને કીધું એટલે આડી આવે છે એમ કહીને ક્રોધમાં 1-2 લાફા મારીને પેલી બહેને અંદર, એની ધર્મપત્નીને અંદર બેહાડી દીધી. પેલો બહાર ખાટલો હતો, ખાટલામાં લાંબો થઈને હુઈ ગયો. ગુસ્સામાં ક્રોધમાં હુઈ ગયો ને એને ઊંઘાઈ ગઈ માવજીને. પેલી બઈ અંદર બેઠી રડે ને વિચાર કરે ગમે એમ કરીને મારે આ પુરુષને બચાવવો છે. બહાર આવીને થોડી વાર રહીને જોયું તો એનો ધણી ઘસઘસાટ ઊંઘે. દબાતા પગલે આ સ્ત્રી પહોંચી. પેલા ભાઈ બટુકભાઈ સૂતા છે ને, ઓળખતી નથી હો કોણ છે, સૂતા છે એમની જોડે ગઈ અને જોડે જઈને માથેથી ઉગાડ્યું. બાજુમાં બેસી ગઈ છે અને હાથ જોડીને કહે છે, ભાઈ તમે મને નથી ઓળખતા, હું તમને નથી ઓળખતી, પરંતુ હું તમારી ઓળખાણ આપું. હું એ તમારી ધર્મની બહેન છું, તમે મારા ધર્મના ભાઈ છો. બસ આટલી મારી ઓળખાણ. ભાઈ સાહેબ, હું ભાઈ તરીકે તમારી બેન તમને વિનંતી કરું છું કે તમે અહીંથી ઉઠી જાઓ. અત્યારે મારો ધણી તમને રાતમાં મારી નાખવાનો છે, તમારું ખૂન કરવાનો છે, માટે તમે ઉઠી જાઓ. લ્યો આ ચાવી, સામે એક ઓયડી છે, એમાં મેં વ્યવસ્થા કરી છે સુવાની.
તમે અંદર જતા રહો, સૂઈ જાઓ, લોક કરી દો, તાળું મારી દો અંદર, અથવા તો અંદર સ્ટોપર વાંકી દો, અને તમે ગમે એટલો મારો ધણી કે કોઈ આવીને તમને ખખડાવે તો ઉઘાડતા નહીં, તમે બારણું ખોલતા નહીં, અંદર સૂઈ જાઓ. પેલાનો થાકેલા હતા એટલે અંદર જઈને સૂઈ ગયા, પેલી રૂમમાં જઈને અહીં ખાલી પડી ગયું આસન. પેલી સ્ત્રીને સંતોષ થયો કે હાશ, હવે જે કરવું એ કરે, હું જઈને સૂઈ જાઉં એમ કહીને પેલી બાઈ તો ઘરમાં જઈને સૂઈ ગઈ. રાતના 2 વાગ્યા અને રેલવે સ્ટેશન ઉપર પેલી છેલ્લી ટ્રેનનો અવાજ વિસલ વાગી અને પેલો ભાઈ માવજી ઉઠી ગયો એકદમ 2 બાકડો. એટલે આ 2 વાગી ગયા, મેં સાહેબને પ્રોમિસ આપી છે, એનું શું વચન આપ્યું છે. એણે તો 2 વાગ્યા પછી પેલું ધાર્યું કાઢ્યું ને ઘસ્યું ને અને 3 સાડા 3 વાગ્યા જઈને ખટાક 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 ખટાક. કોને પણ બન્યું એવું કે 11 વાગ્યા પછી પેલા ભાઈ તો 11 વાગે બટુકભાઈ જઈને પેલી રૂમમાં હોઈ ગયેલા, પણ 11 વાગ્યા પછી એ ઘટના બની ગયેલી. ગુજરાતીમાં કહેવત છે, ખાડો ખોદે, આગળ બોલો જોઈએ, ખાડો ખોદે એ જ પડે. ખાડો ખોદ્યો તો સાહેબનો એકનો એક છોકરો રાતના શોમાં ફિલ્મ જોવા, પિક્ચર જોવા ગયેલો એના મિત્રો સાથે. રાતે 12 સાડા 12 વાગે એના મિત્રો મૂકવા આવ્યા. આ છોકરાના મનમાં એમ કે મારા મમ્મી પપ્પાને જાગવું ના પડે ને, એટલે મારા માટે પથારી તૈયાર રાખી છે. છોકરો આવીને પથારીમાં સૂઈ ગયેલો, બોલો માથે ઓઢીને. ઓલાએ ખટાક 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 કરીને કોનું ખૂન કરી નાખ્યું પહેલાં? આ છોકરાનું. બોલો, જેને ભગવાન બચાવે એને કોણ આંગળી અડાડી શકે? પહેલાં મારનારો હતો એનો જ છોકરો મરી ગયો, અને જીવો જેને મરવાનું હતું એને ભગવાને આબાદ બચાવી દીધો. જો આ ભગવાનની કળા છે. હવે ઓલાએ તો બાયણું ખખડાઈ દીધું, માવજીએ કામ પતી ગયું છે, આંધળો થઈ ગયો છે મોહમાં, પૈસાના લોભમાં. ભૂલી ગયો છે કે રાતે મારો છોકરો આવ્યો નથી, હજુ ભૂલી ગયો છે. સવારના 5 વાગે બહાર આવીને ટેલિફોન કર્યો પોલીસ ખાતામાં, પોલીસ સ્ટેશને. અમારા સ્ટેશન ઉપર, અહીંયા ધંધુકાના રેલવે સ્ટેશન ઉપર કોઈ અજાણી વ્યક્તિની લાશ પડી છે, કમ સોન. પોલીસને કે જલ્દી પધારો. 2-4 ગાડીઓ વિસલો મારતી મારતી આવી ગઈ. જ્યાં માથેથી ઉગાડ્યું ત્યાં છોકરાનું ખૂન, પોતાના દીકરાનું ખૂન. હા, મેં બટુકભાઈ હાલ્યા આવે. એટલે જેનું ખૂન કરો, આ તો માણસ આમ ગયો, ક્યાંથી આવ્યો? તો લોભ. એ બટુકભાઈ મને વાત કરી કે સ્વામી મહારાજે મારી 72ની સાલમાં જે રક્ષા કરી છે. મુક્તો આપણે એ સ્વામિનારાયણના દીકરા છીએ બેઠેલા, હો, એ સ્વામિનારાયણ ભગવાનના દીકરા છે, જેણે વર આપેલો છે પોતાના ભક્તોને કે મારા ભક્તની પળે પળે રક્ષા કરવાની જવાબદારી અમારી છે. એ શ્રીજી મહારાજના દીકરાઓ છીએ. પરંતુ આટલો સંદેશો લઈને જજો વહેલા, લોભ એવો ન કરશો કે જે લોભ પાપરૂપ થઈ જાય. સંતોષ માનજો, જેટલું મળે. 2 રોટલી મળતી હોય તો 2માં આપણે ચલવી લેતા શીખો, પરંતુ કોઈ દિવસ અધર્મ અનીતિની પ્રવૃત્તિ ન કરો. ઘરમાંય તમે લોભમાં ઝાઝા રૂપિયાની પાછળ ફરતા હોય ને બોલો, ઘરમાં ઝઘડા થાય, હે સમય નથી આપતા, હે સમય નથી આપતા, હે સમય નથી આપતા. સાચી વાત છે. એના કરતાં શાંતિ રાખો ને પહેલાં થોડું. ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનીને સંતોષ રાખીએ. મહારાજ રાજી થાય, સત્સંગ થાય. મહારાજને ખૂબ પ્રાર્થના કરી લઈએ પહેલાં તો. હે મહારાજ, અહીં જે બધા આવ્યા છે એ બધા એની પર ખૂબ રાજી થજો. હે દયાળુ, આજની પ્રસાદી જમે એની પર પણ અતિ રાજી થજો. એવી મહારાજના, બાપાના, સદગુરુના, બાપજીના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. વેલા. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.